જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. દેવી લક્ષ્મી આ 3 ઘરોમાં વગર આમંત્રણે આવે છે. તેમની તિજોરી ક્યારેય ખાલી થતી નથી. તો ચલો આગળ વિડીયોમાં જાણીએ. ચાણક્ય નીતિ. આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રમાં દર્શાવેલ સિદ્ધાંતો આજે પણ લોકોને જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને સ્થિરતા તરફ માર્ગદર્શન આપે છે. આચાર્ય ચાણક્ય માનતા હતા કે દેવી લક્ષ્મી હંમેશા 3 પ્રકારના ઘરોમાં રહે છે. આચાર્ય ચાણક્ય માનતા હતા કે દેવી લક્ષ્મી હંમેશા 3 પ્રકારના ઘરોમાં રહે છે અને આ ઘરોમાં ક્યારેય ધનની કમી આવતી નથી. આચાર્ય ચાણક્યના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમને ભારતના સૌથી વિદ્વાન અને મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. ચાણક્યએ તેમની નીતિશાસ્ત્રમાં ઘણા મહત્વપૂર્ણ સિદ્ધાંતો વર્ણવ્યા છે, જેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. ચાણક્યના ઉપદેશો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. તેનાથી વિપરીત જે લોકો આ સિદ્ધાંતોને અવગણે છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાહેરાત. ચાણક્ય નીતિ અનુસાર કેટલાક ઘરો સકારાત્મક ઉર્જાથી એટલા સંતૃપ્ત હોય છે કે દેવી લક્ષ્મી વગર આમંત્રણે આવે છે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી લોકો કોણ છે. 1. સદાચારી. ચાણક્ય કહે છે કે દેવી લક્ષ્મી પોતે એવા ઘરોમાં રહે છે જ્યાં સદાચારી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે. જે લોકો સક્ષમ અને સદાચારી વ્યક્તિઓનું સન્માન કરે છે તેમને ક્યારેય ધન, સુખ અને સમૃદ્ધિની કમી હોતી નથી. આવા પવિત્ર સ્થળોમાં મૂર્ખાને કોઈ સ્થાન હોતું નથી. 2. દલીલોથી દૂર. ચાણક્ય કહે છે કે મતભેદ, ઘરગથ્થુ ઝઘડા અને ઝઘડાઓથી મુક્ત ઘરોમાં પણ લક્ષ્મીનું આગમન અનિશ્ચિત રીતે થાય છે. ઘરની આવક અને સંપત્તિ આપમેળે વધે છે અને કોઈ તેના પર ક્યારેય ખરાબ નજર નાખતું નથી. જો કે સંઘર્ષ અને ઝઘડામાં ફસાયેલા પરિવારમાં લક્ષ્મી એક ક્ષણ માટે પણ રહેતી નથી. પરિણામે ત્યાં સુખ અને સમૃદ્ધિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. 3. ખોરાક પ્રત્યે આદર. ચાણક્ય નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં ખોરાકનું સન્માન કરવામાં આવે છે, તેનું મૂલ્ય રાખવામાં આવે છે અને તેનો બગાડ થતો નથી, ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. આવા ઘરોમાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને પરિવારમાં હંમેશા ખુશીઓ રહે છે. આવા લોકોના વ્યવસાય હંમેશા મજબૂત રહે છે. તો મિત્રો, આચાર્ય ચાણક્યએ આ 3 એવી બાબત જણાવી છે જ્યાં ઘરમાં આમંત્રણ વગર પણ લક્ષ્મી ટકે છે. તો કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો? કોમેન્ટમાં જરૂર જણાવશો. કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.